હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. વિષય છે આંકડાશાસ્ત્ર. હવે એની અંદર આપણે સ્વાધ્યાય 4.4 ની અંદર દાખલા નંબર 3 ભોગ્યા હતા. 4.4 ની અંદર દાખલા નંબર 3 જે સરેરાશ વિચલનાંકનો ટોપિક છે તો તે ટોપિક આપણે ચાલુ હતો. તો એની અંદર દાખલા નંબર આપણે ત્રીજો વાંચીએ. શું વાત કરી છે? એક બેંકમાં થાપણની સંખ્યા 1000 રૂપિયામાં, થાપણની સંખ્યા જે આપણને આપી છે એ કેવી આપી છે? 1000 રૂપિયામાં. તો જે જવાબ મળશે આપણને એ પણ કેવો મળશે? 1000 રૂપિયામાં. અને થાપણદારોની સંખ્યા દર્શાવતી માહિતી નીચે મુજબ છે. તો થાપણોની રકમ આપી છે 5, 10, 15, 20, 25, 30 અને 35. થાપણદારોની સંખ્યા આપેલી છે 2, 7, 11, 15, 10, 4 અને 1. તો આ માહિતી પરથી થાપણની રકમનું પ્રમાણિત વિચલનાંક શોધો. શું કીધું છે? પ્રમાણિત વિચલનાંક. તો પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર શું થાય? તો કે પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર થાય s ના છેદમાં x બાર થાય ને. પ્રમાણિત વિચલનાંક બરાબર શું થાય? s છેદમાં x બાર. તો અહીંયા આપણને s ની પણ જરૂર પડશે અને x બાર ની પણ જરૂર પડશે. તો હવે આપણે કઈ રીતનો ઉપયોગ કરવો એ પહેલા તો જોવું પડશે. આપણી પાસે 2-3 જાતના સૂત્ર હતા. તો સૌપ્રથમ આપણે જોવાનું આપણને જે માહિતી આપી છે એ માહિતી કયા પ્રકારની છે. તો આપણે જે માહિતી આપેલી છે એ કેવી છે? તો કે અસતત માહિતી છે. કેવી માહિતી છે? અસતત છે. કેની? તો કે વર્ગીકૃતની રીતની અસતત માહિતી આપણને આપેલી છે. તો હવે આપણે જોતા જઈએ. સૌપ્રથમ આપણને શું આપેલું છે? તો કે થાપણની રકમ આપેલી છે. શું આપેલું છે? થાપણની રકમ. એને આપણે x કહીએ. x આપેલો છે 5, 10, 15, 20, 25, 30 અને 35. આયા કરી નાખી કુલ સરવાળો. હવે આપણે જોઈએ થાપણોની સંખ્યા જેને આપણે f કહીએ. 2, 7, 11, 15, 10, 4, 1. તો આને આપણે કહીએ સિગ્મા f બરાબર અથવા તો n બરાબર. તો કે આનો ટોટલ કેટલો થાય એ જોઈ લઈએ આપણે. તો કે 2 ને 7 9, 9 ને 11 20, 20 ને 15 35, 35 ને 10 45, 45 ને 4 49, 49 ને 1 50. તો આપણે કહી શકાય n અથવા તો સિગ્મા f બરાબર 50. કેટલા શકાય? n અથવા તો સિગ્મા f બરાબર 50. તો સૌપ્રથમ આપણે અહીંયા x ની જરૂર પડે, x બાર ની. તો x બાર બરાબર લખી શકાય સૂત્ર સિગ્મા. આપણે લખતા એ પણ લખી શકીએ અથવા તો આમ પણ લખી શકાય a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. લખી શકાય ને? સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. તો આ સૂત્ર પણ લખી શકાય અને સિગ્મા fx છેદમાં n એ પણ લખી શકાય. તો અહીંયા આપણે s છે એ સહેલી રીતે ગોતવો છે, ટૂંકી રીતે. તો આપણે શું કરશું? આ રીતનો ઉપયોગ કરશું. તો હવે આપણે d ગોતવો પડશે. તો d બરાબર શું થશે? તો d બરાબર x માઈનસ a. d બરાબર શું થશે? x માઈનસ a થશે ને? તો a એટલે આપણે કોઈ રકમ આમાંથી ધારી લે. x ની કોઈ એક રકમ ધારી લે. તો આપણે મિડલ ની રકમ દાખલા તરીકે a બરાબર 20 ધારી. કેટલા ધારશું? 20. a બરાબર આપણે કેટલા ધાર્યા? 20 રકમ જે છે એ ધારી લીધી. હવે c છે એ ધારવું હોય તો ધરાય, પણ રકમ નાની છે, નો ધારો તો પણ હાલે. તો અહીંયા આપણે હવે જોતા જઈએ. શું કીધું છે? તો કે x પહેલા છે 5, પછી એમાંથી બાદ કરો 20. કેટલા આવે? -15.
પછી અહીંયા કેટલા છે 10 માઈનસ કરો 20 એટલે કેટલા આવે -10. પછી અહીંયા 15 છે, 15 માંથી 20 બાદ કરો -5. અહીંયા 0 થઈ જાય. કેટલા થઈ જશે 0. હવે 25 છે, 25 માંથી 20 બાદ કરો એટલે 5. 30 માંથી 20 બાદ કરો એટલે 10. 35 માંથી 20 બાદ કરો એટલે 15. સિગ્મા ડી કેવો થઈ ગયો 0. પણ એની આપણને કોઈ જરૂર છે નહીં. તો હવે આપણે અહીંયા શું કરશું તો કે f અને d નો ગુણાકાર કરી લેશું. શું કરી લેશું f અને d નો, એટલે અહીંયા આપણને મળશે સિગ્મા fd. અહીંયા આપણે શું કર્યું f અને d નો ગુણાકાર કરી નાખ્યો. આ રકમ અને આ રકમનો ગુણાકાર કર્યો તો 15 દુ 30. પણ એ 30 કેવા લાગશે તો કે માઈનસ લાગશે ને. 15 ગુણ્યા એટલે સોરી 2 ગુણ્યા -15 એટલે -30. 7 ગુણ્યા 10 એટલે -70. 11 પંચા 55 પણ કેવા માઈનસ. 15 ગુણ્યા 0 એટલે 0 આવે કે 15 તો કે 0. કોઈ પણ રકમનો ગુણાકાર 0 હોય કરાવો તો 0 જ થાય. પછી 10 ગુણ્યા 5 એટલે 50 પણ પ્લસ 10 એટલે 4 ગુણ્યા 10 એટલે 40. 1 ગુણ્યા 15 એટલે 15. હવે આપણે પ્લસ માઈનસ નો ટોટલ જોઈ લઈએ. 30 પ્લસ 70 પ્લસ 55 એટલે માઈનસ છે 155. માઈનસ છે 155 અને પ્લસ કેટલા છે 50 પ્લસ 40 પ્લસ 15 એટલે પ્લસ કેટલા છે 105. તો માઈનસ કેટલા આવે 50 આવે ને. માઈનસ ની કિંમત મોટી છે તો આપણને જે જવાબ આવશે કેવો આવશે માઈનસ. તો માઈનસ કેટલા આવ્યા તો કે માઈનસ આવ્યા આપણે 50. હવે આપણે s નું સૂત્ર મૂકી દાખલા તરીકે. તો સૂત્ર થાય s બરાબર પછી રૂટમાં આપણે લઈ આ કાઢી નાખો છો અત્યારે સૂત્ર આપણે. તો સૂત્ર શું થશે તો કે સિગ્મા fd નો સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fd છેદમાં n આખા કૌંસનો સ્ક્વેર થશે ને આ સૂત્ર. તો અહીંયા આપણે fd મળી ગયો. હવે આપણે fd નો સ્ક્વેર ગોતવાનો. fd નો સ્ક્વેર. તો અહીંયા આપણે આના બદલે એમ પણ લખી નાખી. આના બદલે કહું છું fd ગુણ્યા d. d નો સ્ક્વેર થઈ જાય ને. fd ગુણ્યા d. તો આનો અને આનો ગુણાકાર. તો 15 ગુણ્યા 30. 15 ગુણ્યા 30 કેટલા આવ્યા તો કે 450. બંને માઈનસ છે તો કેવા આવશે પ્લસ માં આવશે ને. બંને કિંમત કેવી છે માઈનસમાં. તો જે જવાબ આવશે એ કેવો આવશે પ્લસમાં. પછી 10 ગુણ્યા 70 એટલે 700. 5 ગુણ્યા 55 275. 0 ગુણ્યા 0 એટલે 5 ગુણ્યા 50 એટલે 55 25 250. 10 ગુણ્યા 40 એટલે 400. 15 ગુણ્યા 15 એટલે 225. હવે આ બધી રકમનો ટોટલ કરી નાખો એટલે એને કહેવાય સિગ્મા fd નો સ્ક્વેર. એટલે જે સ્ક્વેર ગોતવાનો છે મળી જાય. તો 450 પ્લસ 700 પ્લસ 275 પ્લસ 250 પ્લસ 400 પ્લસ 225 એટલે આપણને મળશે 2300 રકમ. કેટલી મળશે 2300. હવે આપણે a માં કિંમત મૂકી દઈએ. x બાર બરાબર a. a આપણે કેટલો ધર્યો છે 20. 20 પ્લસ સિગ્મા fd કેટલો આવ્યો જુઓ જોઈએ -50 છેદમાં n બરાબર કેટલા છે સિગ્મા f કે n બરાબર કેટલા થાય 50 ગુણ્યા c. c કાઈ નો હોય તો 1 તો કહેવાય. અહીંયા લખું છું હવે 20 ના 20 50 ભાગ્યા 50 એટલે 1 ગુણ્યા 50 ભાગ્યા 50 1
અને એનો ગુણાકાર આ રકમ આવી જાય 1 ગુણ્યા 1 એટલે 1 જ રહે તો -1 આવે તો x બાર બરાબર કેટલા આવે 19 આવે। શું કર્યું મિત્રો હજી એક વાર આયા ધ્યાન a બરાબર 50 ક્યાંથી આવ્યા તો અહીંયા a બરાબર આપણે 20 ધાર્યું ઓલા સોરી 20 ક્યાંથી આવ્યા તો a બરાબર 20 ધાર્યા હતા। હવે સિગ્મા fd -50 ક્યાંથી આવ્યા તો આ fd એનો સરવાળો એટલે સિગ્મા fd -50 છે તો અહીંયા -50 મૂક્યા છેદમાં 50 આ n ક્યાં હતો તો અહીંયા સિગ્મા f કે n બરાબર કેટલા છે આપણી પાસે 50 તો 50 આવ્યા ગુણ્યા f તો કાઈ c બરાબર ધાર્યું ન હોય તો કેવા થઈ જાય 1 20 ના 20 એમને મૂક્યા 50 ભાગ્યા 50 એટલે 1 નો ગુણાકાર 1 આઈને કર્યો એટલે પાછા કેવાળ્યા 1 ના 1 ઈ માઈનસ કર્યા અહીં માઈનસ ની નિશાની હતી તો x બાર બરાબર કેટલા આવ્યા 19। હવે સિગ્મા fd નો સ્ક્વેર જોજો હું કઈ રકમ મૂકું છું સિગ્મા fd નો સ્ક્વેર કેટલો છે 2300 n બરાબર કેટલા છે 50 માઈનસ તો માઈનસ ની નિશાની સિગ્મા fd છેદમાં n જોજો હું કઈ રીતે વાંચું છું એ ખાસ ધ્યાન રાખજો સિગ્મા fd તો આ સિગ્મા ખાલી fd છે કેવા છે -50 કેવા છે -50 છેદમાં 50 n બરાબર 50 હતો હવે એનો સ્ક્વેર કરવાનો છે અહીંયા પર સિગ્મા fd નો સ્ક્વેર આ 2300 નથી લેવાનો આ 2300 ની રકમ લેવાની નથી। હવે આખી કાઉન્સને હું રૂટ પહેરાવી દઉં તો 2300 ભાગ્યા 50 કેટલા આવે 46। હવે 50 છે 50 ભાગ્યા 50 કરી શકાય ને ડાયરેક્ટ જ છે સ્ક્વેર અને સ્ક્વેર કરો તોય 2500 થાય તો એક જ આવે તો 50 ભાગ્યા 50 એટલે કેટલા વધ્યા માઈનસ કાઉન્સમાં આવશે -1 સ્ક્વેર થઈ જાય ને -x નો સ્ક્વેર નકર તમે આ રીતે પણ કરી શકો 2500 છેદમાં 2500 તો સ્ક્વેર નીકળી જાય તો એક જ આવે અને 1 નો સ્ક્વેર કેટલો થાય તો કે 1 જ થાય 1 નો સ્ક્વેર કેટલો થાય તો કે 1 જ થાય તો અહીંયા લખી શકાય 46 માઈનસ 1 તો રૂટમાં કેટલા આવ્યા 45 હવે 45 ને રૂટની બહાર કાઢો 45 પછી જો અહીંયા રૂટ અને ગુણાકારની એક જ ચાપમાં નિશાની છે દબાવવાની એટલે કેટલા આવે 6.71 6.71 તો આ તમને શું મળ્યું s ની કિંમત મળી કોની કિંમત s ની। હવે તમારે ગોતવાનું છે પ્રમાણિત વિચલનાંક તો સૂત્ર હતું s ના છેદમાં x બાર તો s મળ્યો 6.71 x બાર મળ્યા 19 છે ને s છે 6.71 x બાર છે 19 તો કરો જોઈએ 6.71 ભાગ્યા 19 કેટલા આવે છે 0.35 તમને જવાબ કેટલો મળ્યો 0.35 ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો શું કર્યું છે તો કે સૌ પ્રથમ આપણે માહિતી જોવાની વર્ગીકૃત છે અવર્ગીકૃત છે સતત છે અસતત છે તો કે વર્ગીકૃત માહિતીની અંદર સતત રીત હોય ત્યારે આપણે આ જ રીતનો ઉપયોગ કરશું સતત હોય તો ભલે અને અસતત હોય તો પણ ભલે s નું સૂત્ર છે આ સૂત્ર દ્વારા જ મેળવવામાં આવશે। ઓકે વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ x બાર ગોઈતો એની ધારણા કરી સિગ્મા fd છેદમાં n ગુણ્યા c પછી s નું સૂત્ર મૂક્યું એટલે આપણને ખબર પડી કઈ કઈ વસ્તુની આપણને જરૂર છે અને એ સૂત્ર ઉપરથી આપણે દરેક ગણતરી કરી અને છેલ્લે પ્રમાણિત વિચલનાંક ગોઈતો। ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજો દાખલો જોયો હવે આપણે નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ બરાબર 4.4 નો હવે આપણે જોયું દાખલા નંબર 4 નો ચોથો ત્રીજો જોયો 50 પેઢીના છેલ્લા વર્ષમાં થયેલા નફા લાખ રૂપિયામાં નીચે મુજબ વિગત આપેલી છે આ માહિતી પરથી પેઢીઓના નફાનું પ્રમાણિત વિચલન શોધો। તો માત્ર આપણે નફાનું પ્રમાણિત વિચલન શોધવાની વાત કરી છે તો નફો છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 અને પેઢીઓની સંખ્યા છે 7 6 15 12 અને 10 તો સૌપ્રથમ હું અહીંયા નફો લખું છું
0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. આ લખી નાખું કુલ સરવાળો. પછી f આપી દીધો છે ડાયરેક્ટ આવૃત્તિ કેટલી છે 7, 6, 15, 12 અને 10. આનો ટોટલ n બરાબર અથવા તો સિગ્મા f બરાબર કેટલા થાય તો કે 50. જોઈ લે 7 ને 6 13 ને 15 28 28 ને 12 40 40 ને 10 50. તો કુલ ટોટલ કેટલો થઈ જાય 50. હવે જુઓ x બાર ગોતી તો x બાર બરાબર સૂત્ર લખી a પ્લસ સિગ્મા fd છેદમાં n fd છે ગુણ્યા c. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલા તો મધ્ય કિંમત x આપેલી નથી તો મધ્ય કિંમત x ગોતવો પડે મધ્ય કિંમત બરાબર છે. હવે એ જોવું પડે કે આપેલી માહિતી આપણે જે છે એ કઈ રીતની છે સતત છે અસતત છે વર્ગીકૃત છે અવર્ગીકૃત છે. તો જુઓ આપેલી માહિતી નિવારક છે અને સતત છે વર્ગીકૃત ને રીતની. જો તમને આપેલ આવૃત્તિ જે છે સોરી અહીંયા 10 છે આપેલ માહિતી જે છે એ કેવી છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 સતત છે અને નિવારક છે. આપણે ત્રીજા ચેપ્ટરના પહેલા જ લેક્ચરમાં શરૂઆતનો ટોપિક જોયો હતો કેને નિવારક કહેવાય કેને અનિવારક કહેવાય કેને સતત કહેવાય કેને અસતત કહેવાય એની અંદરથી આપણે આ માહિતી ઓળખતા શીખ્યા છે. તો મધ્ય કિંમત તો શું કરવાનું મધ્ય કિંમત 0 + 10 ભાગ્યા 2 શું કરશું 0 + 10 ભાગ્યા 2 તો કે 10 ભાગ્યા 2 એટલે કેટલા આવે 5. પછી 10 + 20 ભાગ્યા 2 10 + 20 એટલે 30 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 15. 20 + 30 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 25. 40 + 30 + 40 ભાગ્યા 2 એટલે આવશે 35. 40 + 50 ભાગ્યા 2 એટલે આવશે 45. બરાબર છે. હવે આપણે d ગોતી લઈએ તો d બરાબર શું થશે x - a છેદમાં c. અહીંયા છેદમાં આપણે c લેશું અહીંયા આપણે c લેશું કઈ રીતે લેવો એ આપણે જોઈ લઈએ. તો a બરાબર આમાંથી કોઈ કિંમત ધારી લે 25. કેટલી ધારી લે 25. a c બરાબર ધારી લે દાખલા તરીકે આ બે વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી છે 10. તો હવે આપણે આ સૂત્રમાં મૂકી પહેલું સૂત્ર પહેલી કિંમતમાં મૂકી x - a છેદમાં c છે ને તો x એટલે આ કિંમત x છે પહેલું લઈ x બરાબર 5. a બરાબર કેટલા ધાર્યા છે તો કે 25. તો 5 - 25 છેદમાં 10 તો કેટલા આવે તો જુઓ 5 - 25 દબાવો કેટલા આવ્યા બરાબર દબાવો એટલે -20 પછી ભાગ્યા 10 કરો એટલે કેટલા આવ્યા તો કે -2 આવે. કેટલા આવે -2. હવે એવી રીતે બીજી કિંમતમાં મૂકો બીજામાં x કેટલો છે 15 25 છેદમાં 10 આવે ને. a બરાબર બધામાં કેવો રહેવાનો સેમ 25 અને c બરાબર કેવા રહેશે સેમ 10 એટલે કેટલા આવશે તો કે બાદ કરો જે -10 ભાગ્યા 10 એટલે -1 આવે અને 25 - 25 એટલે તો 0 થઈ ગયા. હવે 35 - 25 કરો પછીની ચોથી કિંમત કરો 35 - 25 ભાગ્યા કરો 10 એટલે કેટલા આવ્યા 35 - 25 એટલે 10 ભાગ્યા 10 એટલે +1 અને અહીંયા કેટલા આવશે +2. તો સિગ્મા d થઈ જાય 0. તો હવે આની આપણને કઈ જરૂર છે નહીં. સમજાઈ ગયું મિત્રો. હવે આપણે શેની જરૂર પડશે fd ની. કેની જરૂર પડે છે fd. તો આ આપણી પાસે f છે આપણી પાસે d છે બંનેનો ગુણાકાર 7 2 14 પણ એ 14 કેવા હશે માઈનસ 7 2 14 પણ એ 14 કેવા હશે માઈનસ પછી 6 એકા 6 પણ એ 6 કેવા હશે માઈનસ 15 × 0 એટલે કેટલા થઈ જાય 0 થઈ જાય ને.
પછી 12 એકા 12, 10 દુ 20. તો હવે આપણે અહીં જોઈ લઈએ, આપણને મળે છે સિગ્મા એફ ડી બરાબર કેટલા? તો 14 ને 6 20, માઈનસ 20 આવ્યા આપણી પાસે, પ્લસ કેટલા છે? તો 12 પ્લસ 20 એટલે 32. 32 માંથી 20 બાદ કરો જોઈએ એટલે પ્લસ 12 આવે. કેટલા આવે? પ્લસ 12. હવે આપણે મેળવી લઈ fd નો સ્ક્વેર. મેળવી લેશું ને, ઓમાં જે રીતે મેળવું એ જ રીતનું બધું મેળવું. fd ગુણ્યા d થાય ને, fd ગુણ્યા d. તો આ fd અને આ d આ બેનનો ગુણાકાર. તો 14 દુ 28 થાય ને, માઈનસ માઈનસ પ્લસ, 14 દુ 28, 6 એકા 6, 0 ગુણ્યા 0 એટલે 0, 12 એકા 12, 20 દુ 40. તો સિગ્મા fd નો સ્ક્વેર બરાબર કેટલા થાય? તો કે ટોટલ કરી નાખી, 28 પ્લસ 6 પ્લસ 12 પ્લસ 40 એટલે ટોટલ થયો 86. કેટલો ટોટલ થશે? 86. હવે આપણે કિંમત મૂકી લઈએ, x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. તો x બાર બરાબર a બરાબર તમે કેટલા ધાર્યા છે મિત્રો? 25 પ્લસ સિગ્મા fd કેટલો આવ્યો છે? 12 છેદમાં n કેટલો છે? 50 ગુણ્યા c કેટલા છે? 10. c બરાબર તમે 10 ધાર્યા હતા ને? c બરાબર 2 વર્ગ લંબાઈ જે છે ઉર્ધ્વ સીમા અને અધર સીમા વચ્ચેનો જે ગેપ છે એ તમે ધારણા કરી હતી. તો 25 પ્લસ 120 આના ગુણાકારમાં આવી જશે ને, 12 ગુણ્યા 10 છેદમાં 50. તો અહીંયા મૂકો છો બાકીનું, તો 25 પ્લસ 120 ભાગ્યા 50 કરો જોઈએ, 120 ભાગ્યા 50 એટલે 2 પોઈન્ટ કેટલા આવે છે? 4. તો આ બંનેનો ટોટલ કરી નાખો એટલે આપણને મળી જાય x બાર બરાબર 27.4 મળી જાય ને. આ બેનો ટોટલ કેટલો થાય? x બાર બરાબર 27.4. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કીધું છે? પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલનનું સૂત્ર થાય s બરાબર રૂટમાં સિગ્મા fd નો સ્ક્વેર છેદમાં n ઇન્ટુ માઈનસ સિગ્મા fd છેદમાં n કૌંસની આ સ્ક્વેર કૌંસની બારે ગુણ્યા c. કૌંસની બારે આપણે શું કરશું? ગુણ્યા c કરશું. બરાબર છે? કૌંસની બારે કરવાનું છે. તો સિગ્મા fd નો સ્ક્વેર કેટલો છે? સિગ્મા fd નો સ્ક્વેર 86 છે છેદમાં n બરાબર કેટલા છે? 50 છે, માઈનસ સિગ્મા fd. તો સિગ્મા fd કેટલો છે? 12, n બરાબર કેટલા છે? 50 સ્ક્વેર ગુણ્યા 10. c બરાબર છે કેટલી વર્ગ લંબાઈ? તો કે c બરાબર વર્ગ લંબાઈ છે આપણે 10. તો 86 છેદમાં 50 શું કર્યું છે? 86 છેદમાં 50 રૂટમાં. હવે 12 નો સ્ક્વેર 144 થશે. કેટલો થશે? 144. 50 નો સ્ક્વેર બસ ઓલા 2500 ગુણ્યા 10. હવે બંનેનો ભાગાકાર કરી નાખીએ, 86 ભાગ્યા 50 1.72 માઈનસ 144 ભાગ્યા 2500 0.0576 ગુણ્યા 10. હવે આમાંથી આ બાદ કરી નાખી, 1.72 માઈનસ, જો રૂટની અંદર લખો તો 4 આંકડા લખવા જેથી કરીને જવાબ પોઈન્ટ ટુ પોઈન્ટ સાચો આવે. 0.576 એટલે કેટલા આવ્યા? રૂટમાં 1.6624. રૂટની અંદર હોય ત્યારે 4 આંકડા લખવાની આપણે
હવે એને રૂટમાંથી કાઢી નાખી 1.6624 છે રૂટ દબાવો કેટલા આવે તો કે 1.2893 કેટલા છે 1.2893 ગુણ્યા 10 બરાબર હવે આપણે એનો ગુણાકાર કરી નાખી 10 વડે એટલે આવે 12.89 તો s બરાબર આપણને કેટલો આવ્યો 12.89 તો હજી એકવાર મિત્રો દાખલો જે છે એ સમજી લ્યો શું વાત કરી છે તો કે આપણે સતત અને વર્ગીકૃત માહિતી આપેલી હતી એના પરથી પ્રમાણિત વિચલન એટલે કે s ગોતવાનો હતો તો s ગોતવું તો આપણી પાસે નફો અને f હતો એટલે x ગોત્યો x પરથી d જોયો d પરથી fd અને fd પરથી fd નો સ્ક્વેર x બાર બરાબર a સિગ્મા fd છેદમાં n ગુણ્યા c મૂક્યું અને પ્રમાણિત વિચલનનું સૂત્ર મૂક્યું s બરાબર સિગ્મા fd નો સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fd છેદમાં n નો સ્ક્વેર ગુણ્યા c છે એ આ રૂટની બહાર છે કેવો છે c જે છે એ રૂટની બહાર છે મિત્રો હવે રૂટ પ્રમાણે કિંમત મૂકી જુઓ સિગ્મા fd નો સ્ક્વેર કે તો ખાસ આ લેવાનું બરાબર છે અને fd અને કાઉન્સની બારે સ્ક્વેર કે જો કાઉન્સની બારે સ્ક્વેર કે ત્યારે આ fd નો સ્ક્વેર લેવાનો થશે n બંનેમાં એક જ થશે જે અહીંયા આપેલો n હોય એ જ બંનેમાં n લેવાનો 50 અને અહીંયા પણ 50 અને હવે એની અંદર સાદું રૂપ આપ્યું છેલ્લે અહીંયા રૂટ કાઢી નાખ્યો તોય જુઓ ગુણાકાર કર્યો નથી રૂટ કાઢ્યા પછી રૂટ કાઢ્યા એટલે આપણે 1.6624 ને રૂટ કાઢ્યા એટલે કેટલા આવ્યા 1.2893 એનો ગુણાકાર છે એટલે 10 સાથે કરાયો એટલે જવાબ આવ્યો 12.89 હવે દાખલા નંબર 5 જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ઓકે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું થેન્ક યુ હેવ અ નાઇસ ડે